કિસ્મતને દોષ દેવો બહુ સહેલો છે। જી હા દોસ્તો, આજે છે મારી ટ્રાન્સફોર્મેશન જર્નીનો 112મો દિવસ। જો આપણાથી કોઈ કામ થતું ના હોય, આપણે કોઈ કામમાં સક્સેસ ના થતા હોય, તો કિસ્મતને દોષ દઈ અને બેસી જવું બહુ સહેલું છે। કિસ્મત દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે એવું બધા માને છે। કિસ્મતમાં જે હોય એટલું જ આપને મળે છે એવું બધા માને છે, પણ શું આ ખરેખર કિસ્મત મહેનત કરવાવાળાની પણ મહેનત નક્કી કરે છે? ના દોસ્તો, એવું નથી હોતું। જો કિસ્મત દરેકની આમ જ કામ કરતી હોત તો દરેકને બેઠા બેઠા જડી જાત। કિસ્મત ઉપર વિશ્વાસ રાખવાવાળા માણસની આ એક વાત બહુ જ સરળ હોય છે કે કિસ્મતમાં નથી, મતલબ કે એને મહેનત નથી કરવી। સરળ શબ્દોમાં વસ્તુ એ છે, જો તમે મહેનત કરો છો અને સતત એ વસ્તુ ઉપર તમે ફોકસ કરો છો, તે છતાંય તમને એ વસ્તુ જડવામાં વાર લાગે છે, તો ઉમ્મીદ રાખો કે વસ્તુ જે છે એ બહેતર થઈને તમને જડશે। કિસ્મત અને આ બધી વસ્તુમાં એવી રીતના સમજો કે જે મહેનત કરે છે કિસ્મત એને જ આપે છે। જો સક્સેસફુલ માણસ કિસ્મતની પાછળ હોત તો આજ કોઈ સક્સેસફુલ ના હોત।